ગુડ મોર્નિંગ સુરત. તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ હતી ઓફિસ જવાથી નહીં, ફાર્મ હાઉસ જવાથી. યસ ગાઈસ, હું જાઉં છું ફાર્મ હાઉસ. તો આ અમારું એક દિવસ માટેનું ફાર્મ હાઉસ હતું ને યસ ગાઈસ, પ્રોપર્ટી ખૂબ જ ફાઇન હતી. તો ત્યારબાદ અમે લોકો બપોર પડી જ ગઈ હતી, એટલે બપોરે જમ્યા હતા અમે છાશ, ખીચડી અને પાપડ. ત્યારબાદ હું તમને આપી દઉં એક નાનું ફાસ્ટ ફાર્મ હાઉસનું ટૂર. તો સાઈડમાં હતું પાર્કિંગ, ઓફકોર્સ ગાડી જોઈને ખબર પડે. સો નાવ લેટ્સ કમ ટુ ધ મેઇન પોઈન્ટ. તો આ હતો હોલ. કંઈ મોટો નહીં હતો પણ ચાલે. તો હોલની જે ગંદકી છે એને ઇગ્નોર જ કરજો તમે. ને હોલની સાથે અટેચ હતું એક મિની કિચન, ને કિચનમાં જ હતું એક ફ્રીજ પણ જેની કંઈ ખાસ ઠંડક નહીં હતી. અને કિચનની સાથે નીચે અટેચ હતું એક બાલ્કની, વોશ એરિયા, વોટ એવર યુ કેન કોલ ઇટ. સો આ હોલ છે અને રૂમ એક નીચે હતો અને એક ઉપર હતો. તો પહેલાં હું તમને નીચેના રૂમનો ટૂર આપી દઉં છું. તો આ છે નીચેનો રૂમ. સો આ રૂમમાં પણ ગંદકી જે છે એને પણ ઇગ્નોર જ કરજો. અને આ રૂમમાં પણ એક અટેચ વોશરૂમ હતું. તો ત્યાર પછી હું આવી ગઈ હતી ઉપર. અને ઉપર આવતાની જ સાથે પહેલાં અગાસી હતી આમ સાઈડ. અને હા, આ એક અગાસી છે, નાની હતી, બહુ મોટી નહીં હતી, એટલે આ એક મિની ક્યુટ નાની અગાસી હતી. તો હવે અગાસીમાંથી સામેની બાજુ આપણે બહાર નીકળીએ એટલે સામેની જ બાજુ હતો એક રૂમ હતો. એ થોડો મોટો રૂમ હતો, એટલે આ રૂમમાં કોઈ ગંદકી નથી. સો આ રૂમ હતો અને આ રૂમમાં હતો સોફા કમ બેડ હતો. અને આ રૂમમાં પણ અટેચ વોશરૂમ હતું. અને આ રૂમની બાલ્કનીમાંથી વ્યૂ બહુ જ મસ્ત આવતા હતા. પણ બાલ્કનીમાં તાળું માર્યું હતું એટલે મેં ખોલ્યું નહીં. પડદા ખોલીને મેં તમને બતાવી દીધું. તો ત્યાર પછી આ વ્યૂની મજા લીધા બાદ હું થઈ ગઈ હતી રેડી, કેમ કે ફોટા તો પડાવવા પડે. તો ફોટા પડાવવા માટે નીકળી ગયા હતા અમે લોકો. ત્યારબાદ ફોટા પડાવ્યા અમે લોકોએ, મસ્ત સનસેટ પણ એન્જોય કર્યો. ત્યારબાદ આવી ગયા હતા અમે ઘરે. ઘરે આવ્યા બાદ અમારી કઝિન સિસ્ટર છે ને હું છું. ત્યારબાદ જમવામાં હતી તો પાઉંભાજી. ઓકે, દેટ્સ ઇટ ફોર ટુડે એન્ડ યસ, ડોન્ટ ફોરગેટ ટુ ફોલો મી. બાય.